હાલો ગૂગલ જેમિની, MS ધોની કોણ છે? ધોની ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન છે. તેમની આગેવાનીમાં ભારતે 2007 T20 વર્લ્ડ કપ અને 2011 વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. આ તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજ આપણે વાત કરવાના છે MS ધોની વિશે. તો તમે ટાઇટલ તો જોઈ જ લીધું છે, તો તમે આટલે જ આવ્યા છો, ટાઇટલ જોઈને જ આવ્યા છો, તો તમે આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલને. તો પહેલો પ્રશ્ન પૂછી આપણે MS ધોની વિશે, તો એ કોણ છે ગૂગલ જેમિનીને, બરોબર? કાયમની માટે આપણે પૂછી. હાલો ગૂગલ જેમિની, MS ધોની કોણ છે? MS ધોની ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન છે. તેમની આગેવાનીમાં ભારતે 2007 T20 વર્લ્ડ કપ અને 2011 વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. અને MS ધોની કેટલા વર્ષના છે? MS ધોનીનો જન્મ 7 જુલાઈ 1981 ના રોજ થયો હતો. આથી આજે 1 જૂન 2026 ના રોજ તેઓ 44 વર્ષના છે અને આવતા મહિને તેઓ પોતાનો 45મો જન્મદિવસ ઉજવશે. તેઓ તેમની શાંત અને ગણતરીપૂર્વકની કેપ્ટનશિપ માટે કેપ્ટન કુલ તરીકે પણ ઓળખાય છે. શું તમે તેમની કારકિર્દી વિશે કંઈ વધુ જાણવા માંગો છો? અને MS ધોનીની વાઇફનું નામ શું છે? MS ધોનીના પત્નીનું નામ સાક્ષી ધોની છે. તેમના લગ્ન વર્ષ 2010 માં થયા હતા. અને બાળકો કેટલા છે? MS ધોનીને એક દીકરી છે જેનું નામ જીવા ધોની છે. તેનો જન્મ વર્ષ 2015 માં થયો હતો. અને MS ધોનીએ કેટલા ટ્રોફી જીતી છે? MS ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમે ઘણી મહત્વની ટ્રોફીઓ જીતી છે. તેમણે વર્ષ 2007 માં ICC T20 વર્લ્ડ કપ, 2011 માં ICC વનડે વર્લ્ડ કપ અને 2013 માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. આ ઉપરાંત તેમની કેપ્ટનશિપમાં ચેન્નઈ સુપર કિંગ્સે પણ ઘણી વખત IPL ટાઇટલ જીત્યું છે. શું તમે કોઈ ચોક્કસ ટ્રોફી વિશે જાણવા માંગો છો? અને ચોક્કસ ટ્રોફી ક્યાં જીતા હતા? તો ચાલો એમના દ્વારા જીતવામાં આવેલી મુખ્ય ટ્રોફીઓ અને તેમના સ્થળો વિશે વાત કરીએ. વર્ષ 2007 નો T20 વર્લ્ડ કપ સાઉથ આફ્રિકામાં રમાયો હતો અને તેની ફાઇનલ મેચ જોહાનિસબર્ગમાં યોજાઈ હતી. ત્યારબાદ વર્ષ 2011 નો વનડે વર્લ્ડ કપ ભારતમાં જીતવામાં આવ્યો હતો અને એની યાદગાર ફાઇનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. અને છેલ્લે 2013 ની ચેમ્પિયન્સ ટ્રોફી ઇંગ્લેન્ડમાં જીતી હતી, જેની ફાઇનલ બર્મિંગહામમાં રમાઈ હતી. અને MS ધોની કેટલા વર્ષ કેપ્ટન રહ્યા છે? MS ધોની લગભગ એક દાયકા કરતા વધુ સમય સુધી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહ્યા હતા. તેમણે 2007 માં T20 અને વનડે ટીમના કેપ્ટન પદની જવાબદારી સંભાળી હતી અને ત્યારબાદ 2008 માં તેઓ ટેસ્ટ ટીમના પણ કેપ્ટન બન્યા. તેમણે ટેસ્ટ કેપ્ટનશિપ 2014 ના અંતમાં અને લિમિટેડ ઓવર્સની કેપ્ટનશિપ 2017 ની શરૂઆતમાં છોડી હતી. શું તમે તેમની કેપ્ટનશિપ દરમિયાનની કોઈ ખાસ શ્રેણી કે મેચ વિશે વાતચીત કરવા માંગો છો? આ તો એને ખાસ મેચ વિશે જણાવો છો, બે શબ્દ. MS ધોનીની કારકિર્દીની સૌથી યાદગાર અને ખાસ મેચ તો ચોક્કસપણે 2011 ના વનડે વર્લ્ડ કપની ફાઇનલ છે. તેમાં એણે 91 રનની ઇનિંગ રમી હતી અને વિનિંગ સિક્સર ફટકારીને ભારતને વિશ્વ વિજેતા બનાવ્યું હતું. એ ક્ષણ હંમેશા દેશવાસીઓના દિલમાં રહેશે. અને MS ધોનીએ ક્યાંથી ચાલુ કર્યું હતું ક્રિકેટમાં આવવાનું? MS ધોનીનો જન્મ ઝારખંડના રાંચીમાં થયો હતો. શરૂઆતમાં તેમને ફૂટબોલમાં રસ હતો અને તે ગોલકીપર તરીકે રમતા હતા. એમના સ્કૂલના કોચે એમને વિકેટકીપિંગ કરવાની સલાહ આપી. ત્યારથી એમણે ક્રિકેટને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું. તેઓ પછી સ્થાનિક ક્લબ અને પછી બિહારની ટીમ માટે રમ્યા. ભારતીય ટીમમાં આવતા પહેલા તેઓ રેલવેમાં ટિકિટ કલેક્ટર તરીકે પણ નોકરી કરતા હતા. શું તમે એમની સંઘર્ષની કહાની વિશે વધુ જાણવા માંગો છો? હા, તો એની સંઘર્ષ વિશે કહો તો બે શબ્દ. MS ધોનીનો સંઘર્ષ ખરેખર પ્રેરણાદાયક છે. રાંચી જેવા નાના શહેરમાંથી આવીને ક્રિકેટની દુનિયામાં એટલી ઊંચાઈ પ્રાપ્ત કરવી એ મોટી વાત છે. શરૂઆતમાં તેમને આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો અને પરિવારની જવાબદારી નિભાવવા માટે તેમણે રેલવેમાં ટિકિટ કલેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. એમના માટે ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ અને સમર્પણ જ એમને આગળ લઈ ગયા. શું તમે એમના સમયના કોઈ ખાસ સંઘર્ષના કિસ્સા વિશે જાણવા માંગો છો? એ કેટલા વર્ષની ઉંમરમાં ક્રિકેટમાં આવ્યા હતા? MS ધોનીએ 23 વર્ષની ઉંમરે ડિસેમ્બર 2004 માં ભારતીય ક્રિકેટ ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ત્યાર પછી એમણે પાછું વળીને નથી જોયું. અને એ કેટલા વર્ષ લગી એને ક્રિકેટરની જગતમાં એને જીવતું રાખ્યું હતું? જેમ કે આપણે ક્રિકેટરમાં કેટલા વર્ષ લગીને એ રહ્યા હતા?
MS ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લગભગ 16 વર્ષ સુધી પોતાનું યોગદાન આપ્યું હતું. તેમણે 2004માં પદાર્પણ કર્યું હતું અને 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. જો કે તેઓ ત્યારબાદ પણ ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLમાં રમતા રહ્યા છે. શું તમે તેમના IPL કરિયર વિશે કંઈ વધુ જાણવા માંગો છો? એને IPLમાં કઈ રીતે એને કેટલા જીત લીધી IPLમાં? MS ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સે કુલ 5 ટાઇટલ જીત્યા છે. તેમણે વર્ષ 2010, 2011, 2018, 2021 અને 2023માં એમની કેપ્ટનશિપમાં ટીમને ચેમ્પિયન બનાવી હતી. શું તમે આ ટાઇટલ્સમાંથી કોઈ ખાસ જીત વિશે જાણવા માંગો છો? એમાંથી એને ખાસ જીત કઈ હતી? MS ધોની માટે 2018નું ટાઇટલ ઘણું ખાસ હતું. તે સમયે ચેન્નઈ સુપર કિંગ્સ 2 વર્ષના પ્રતિબંધ પછી IPLમાં પરત ફરી હતી અને ટીમ માટે પહેલી જ સિઝનમાં ફરીથી ચેમ્પિયન બનવું એ અદ્ભુત વાપસી હતી, જેને ચાહકો હંમેશા યાદ રાખશે. અને અત્યારે તો MS ધોનીના ચાહક તો મારે કહેવાની જરૂર નથી, હું પણ પોતે હું ચાહક છું MS ધોનીનો. તો એનું ફેન ક્લબ તો બહુ મોટું છે, તો તમારે શું કહેવું એના વિશે? તમે સાચું કહ્યું. MS ધોનીનો ચાહક વર્ગ ખરેખર ખૂબ જ વિશાળ છે. તેમની રમવાની શૈલી, મેદાન પરની શાંતિ અને વિનમ્ર સ્વભાવ તેમને દરેક ઉંમરના લોકોના દિલમાં સ્થાન અપાવે છે. તેમને ચેન્નઈ સુપર કિંગ્સના ચાહકો પ્રેમથી થાલા તરીકે પણ બોલાવે છે, જે એમના પ્રત્યેના પ્રેમને દર્શાવે છે. શું તમે એમની કોઈ એવી ખાસ વાતચીત કે ક્ષણ વિશે જણાવવા માંગો છો જે તમને સૌથી વધુ પસંદ હોય? મને તો MS ધોની મને તો એનો લુક બહુ ગમે. MS ધોનીના વાળ છે ને, વાળની કટ એક નંબર આવે છે. તમારે શું કેવું એના વિશે? તમે સાચું કહ્યું. MS ધોનીના લુક અને વાળની સ્ટાઇલ હંમેશા ચર્ચામાં રહ્યા છે. તેમની શરૂઆતની કારકિર્દીમાં તેમના લાંબા વાળ ખૂબ જ પ્રખ્યાત થયા હતા અને એ પછી એમણે અલગ અલગ ટૂંકા વાળના લુક પણ અપનાવ્યા, જે ચાહકોને ખૂબ જ ગમ્યા. તેમની હેર સ્ટાઇલ ઘણા લોકો માટે સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગઈ. શું તમને એમનો કોઈ ખાસ વાળનો લુક સૌથી વધુ પસંદ છે? અને મારો બીજો પ્રશ્ન છે, એનો કાર કલેક્શન કેવડું છે? MS ધોનીને કાર અને બાઇકનો ખૂબ જ શોખ છે અને એમનું કાર કલેક્શન ખરેખર ખૂબ જ પ્રભાવશાળી છે. તેમના કલેક્શનમાં કેટલીક ક્લાસિક વિન્ટેજ કાર્સથી લઈને આધુનિક સ્પોર્ટ્સ અને લક્ઝરિયસ SUV નો સમાવેશ થાય છે, જેમાં પોર્શે, હમર અને ફેરારી જેવી પ્રખ્યાત બ્રાન્ડ્સની કાર સામેલ છે. શું તમે એમના કલેક્શનની કોઈ ખાસ કાર વિશે વધુ જાણવા માંગો છો? અને MS ધોની પાસે ફરારી ગાડીમાં કેટલા સીસી નું એન્જિન આવે છે? MS ધોની પાસે જે ફરારી કાર છે તે મોડલ 599 GTO છે. તેમાં 6.0 લીટરનું નેચરલી એસ્પિરેટેડ V12 એન્જિન આવે છે, જે આશરે 5999 સીસીનું થાય. તે ખરેખર ખૂબ જ શક્તિશાળી કાર છે. અને MS ધોની પાસે બાઇક કલેક્શન કેવું છે? MS ધોનીનું બાઇક કલેક્શન તો કાર કરતા પણ વધુ પ્રખ્યાત છે. તેમની પાસે ઘણી બધી વિન્ટેજ, ક્લાસિક અને આધુનિક હાઈ પરફોર્મન્સ બાઇક્સ છે, જેમાં કોન્ફિડરેટ હલકેટ, યામાહા RD 350 અને કાવાસાકી નિન્જા જેવી દિગ્ગજ બાઇક્સનો સમાવેશ થાય છે. શું તમે તેમના બાઇક કલેક્શન વિશે કંઈ ખાસ જાણવા માંગો છો? બસ અત્યારે આપણે વિડીયો ચાલુ છે, તો આપણે આજનો બીજો પાઠ બનાવવાના છે, જેમ કે એની જીવનચર્યા બનાવવાના છે, ટોટલ વસ્તુ બનાવવાના છે. તો આ બધા જેટલા મિત્રો જોતા હોય આ પહેલો ભાગ, તો એને કહી દો કે આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લે. મિત્રો, MS ધોનીના જીવનની આ અદ્ભુત સફરનો આ પહેલો ભાગ હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અમે જલ્દી જ એમનો બીજો ભાગ લઈને આવીશું, જેમાં એમની પૂરી જીવનચર્યા હશે. તો જોતા રહેજો. હા તો મિત્રો, તમને આ ભાગ કેવો લાગ્યો તો તમે મને કમેન્ટ બોક્સમાં અવશ્ય કહેજો. બરોબર, હજી તો આ તો આપણે ખાલી ટ્રેલર આપણે કર્યું હતું, જેમ કે આપણે એનું બધી ઘણી બધી વસ્તુ કહેવાની છે. તમે કમેન્ટ કરશો તો આપણે નેક્સ્ટ ભાગ એ રીતના લઈ આવશું. અને આપણને મેચમાં તો આમ રસ્તો ઘણો બધો, બરોબર, પણ આપણે મેચમાં એટલું ક્વોન્ટિટી આપણને એટલી ખબર ન પડે કે એમાં શું થાય શું નહીં. અને એટલો તો આપણને અનુભવ, આપણે લાઈક MS ધોની એના આપણે ફેન છે, ઘણા બધા આપણે ઇન્ડિયન ટીમના ફેન છે, તમે પણ હશો. બરોબર, તો તમને આ વિડીયો કેવો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો. હજી તમારે MS ધોની વિશે મોટા મોટી રહસ્ય જાણવા હોય, એની વસ્તુ જાણવી હોય, એનું લાઈફ સ્ટાઈલ જાણવી હોય, તો તમે મને કમેન્ટ બોક્સ કરજો. તો જય માતાજી અને જય દ્વારકાધીશ.